કેમ છો મિત્રો? નમસ્કાર. આજે હું ટેલી ગુજરાતીમાં એક પ્રેક્ટિકલ સેશન GSTR 1 નો જ્યાં રિટર્ન આપણે અપલોડ કરતા હોઈએ અને પોર્ટલ પર એ રિટર્ન જે છે એ પેન્ડિંગમાં જાય. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે હું ટેલીમાંથી રિટર્ન ડાયરેક્ટ અપલોડ કરી રહ્યો છું, જેસન કે એક્સેલમાં એક્સપોર્ટ કર્યા વગર. તો એ સિનારીઓમાં જો પેન્ડિંગમાં ગયું હોય તો મારે કયા સ્ટેપ્સ લેવા જોઈએ અને એ સ્ટેપ્સ પછી કઈ રીતના જે પેન્ડિંગમાં સ્ટેટસ છે એ કરેક્શન થઈ જાય છે એ આપણે જોઈશું. તો અહીંયા સૌથી પહેલા આપણે GSTR 1 નો રિપોર્ટ જે છે એને ઓપન કર્યો છે. GSTR 1 ના રિપોર્ટમાં આપણે સૌથી પહેલા પીરિયડ જે છે એને જૂન મંથનો સિલેક્ટ કરી લઈએ છીએ અને જૂન મંથના પીરિયડમાં જેટલા પણ ફાઇલિંગમાં છે એને ગોટોની બાજુમાં એક્સચેન્જ બટનમાં અપલોડ રિટર્ન પર સેન્ડ બટન પર ક્લિક કરીએ છીએ. તો ડાયરેક્ટલી ટેલીમાંથી જીએસટી પોર્ટલ પર ડેટા અપલોડ થઈ જાય છે અને અપલોડ થતી વખતે ખબર પડે છે કે ડેટા પેન્ડિંગમાં ગયો છે, પ્રોસેસમાં છે. તો શું કરવું પડશે લેટેસ્ટ સ્ટેટસ માટે? તમારે ઓલ્ટ સેટ કે રિફ્રેશ જીએસટી સ્ટેટસ કરો એમ કહી રહ્યા છે. તો આ સિનારીઓમાં તમને અહીંયા પણ એ સેમ વસ્તુ બતાવે છે, પણ નોટિફિકેશનમાં રેડ ડોટ આવે. પહેલી વાર આવું જોયું કે નોટિફિકેશનમાં કઈ રેડ ડોટ દેખાય છે. એમાં જઈએ તો પણ પેન્ડિંગ વાળું સ્ટેટસ જે હતું એ રિટર્ન એક્ટિવિટી ને ડ્રિલ ડાઉન કરી અને અહીંયાથી પણ તમે કરેક્શન કરી શકો છો. તો અહીંયા આપણે એન્ટર ક્લિક કર્યું તો જોવા મળે છે કે રિફ્રેશ અહીંયાથી પણ કરી શકાય છે. બીજું ક્યાંથી થઈ શકશે? તો ગોટુની બાજુમાં આપણે ક્લિક કરીએ એક્સચેન્જ પર અને રેફરન્સ જીએસટી સ્ટેટસ પર ક્લિક કરીએ અને અહીંયા રિફ્રેશ પર જેવું ક્લિક કરીએ તો ખબર પડે છે જો રિટર્ન આપણું કમ્પ્લીટ થઈ ગયું આપણું તો એ સક્સેસફુલી નો મેસેજ આવી જાય છે. તો આવું ક્યારે થતું હોય છે? જ્યારે રિટર્ન ફાઇલિંગ ડેટ નજીક હોય અને આપણે બધા વ્યક્તિઓ જે છેલ્લા સમયે જાગતા હોય એ બધા જ જો એક સાથે પોર્ટલ પર તૂટી પડે અને પોર્ટલ બિચારું એને હેન્ડલ ના કરી શકે તો પછી સ્લો થઈ જાય. તો એ સમયે આ પેન્ડિંગમાં ટેલીમાં જતું હોય છે. તમે એને રિફ્રેશ કરી કે પછી તમે એને કમ્પ્લીટ કરી શકો છો. અને દોસ્તો, જો વિડીયો તમને કામનો લાગ્યો હોય અને આવા ટેલીને લગતા, કમ્પ્લાયન્સને લગતા, અકાઉન્ટિંગને લગતા વિડીયોને ગુજરાતીમાં પ્રેક્ટિકલ વેમાં જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.